નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ગાલા અસાઇનમેન્ટ પેપર સોલ્યુશન 2024 ધોરણ 12 અને વિશેષ સમાજશાસ્ત્રના પેપર 2 નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર કરીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। વિભાગ એની વાત કરીએ તો નીચે આપેલા પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો। પ્રત્યેકનો 1 ગુણ રહેશે અને 20 ગુણ જે છે તે તમને વિભાગ એમાંથી મેળવી શકો છો। પહેલું છે મિત્રો, ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? તો જવાબ આવશે બી, ઉત્તરાખંડ। પ્રશ્ન નંબર 2, રાષ્ટ્રીય એકતા સર્જનાર પાયાનું પરિબળ કયું છે? તો સાચો જવાબ આવે છે ડી, ભારતનું બંધારણ। નંબર 3, નીચે આપેલા લક્ષણમાંથી આદિવાસી સંસ્કૃતિનું લક્ષણ કયું છે? તો મિત્રો કદમાં નાની, વિવિધતા અને સ્વાવલંબન, એટલે કે આપેલા તમામ બધા સાચા છે, તો સાચો જવાબ આવે છે ડી। પ્રશ્ન નંબર 4, ભારતમાં ધાર્મિક લઘુમતી વસ્તી કેટલા ટકા છે? તો 17.17% છે। પ્રશ્ન નંબર 5, ગુજરાતમાં અન્ય પછાત વર્ગો માટે ઈસવીસન 1972માં કયું કમિશન નિમાયું હતું? તો સાચો જવાબ આવે છે બી, બક્ષી કમિશન જે છે તે મિત્રો નિમાયું હતું। નંબર 6, આદિવાસીઓની સંખ્યાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે આવે છે? તો દ્વિતીય એટલે કે બીજા ક્રમ પર આવે છે। નંબર 7, ઈસવીસન 1991માં ભારતમાં જાતિ પ્રમાણ કેટલું હતું? તો મિત્રો 954, એટલે કે સાચો જવાબ આવે છે ઈ। નંબર 8, મહિલા સશક્તિકરણના લક્ષણો કોણે આપ્યા છે? તો સાચો જવાબ શું આવે છે? સી, ડોક્ટર મિત્રો ચંદ્રિકાબેન રાવલ। નંબર 9, સંસ્કૃતિકરણ માટે શ્રીનિવાસે સૌપ્રથમ કયો શબ્દ પ્રયોજ્યો હતો? તો બ્રાહ્મણીકરણ જે છે તે શબ્દ પ્રયોજ્યો હતો। નંબર 10, ઉદારીકરણમાં કઈ બાબત ઉપર ભાર મૂકવામાં આવે છે? તો સાચો જવાબ આવે છે મિત્રો એ, ઉદ્યોગ અને વેપારની અંદર ભાર મૂકવામાં આવે છે। નંબર 11, કયા આંદોલનનું પરિણામ જે તે પરિસ્થિતિને ટકાવી રાખવા માટેનું હોય છે? તો પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન જે તે પરિસ્થિતિને ટકાવી રાખવા માટેનું હોય છે। ફિલ્મ સેન્સર બોર્ડનું ગઠન એટલે કે તેની સ્થાપના ક્યારે કરવામાં આવી છે? તો સાચો જવાબ આવે છે ડી, ઈસવીસન 1952માં। પંચાયતી રાજની સ્વતંત્રતા પાયાથી શરૂ થવી જોઈએ, આ વિધાન કોનું છે? એટલે કે કોણે કહ્યું છે? તો મહાત્મા ગાંધીએ। સાચો જવાબ આવે છે બી। પ્રશ્ન નંબર 14, ભારતનું સૌપ્રથમ દૈનિક વર્તમાનપત્ર કયું છે? જવાબ આવશે સી, કોલકાતા ગેઝેટ। પ્રશ્ન નંબર 15, પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખું કઈ સમિતિએ આપ્યું છે? તો સાચો જવાબ આવે છે બી, બળવંતરાય મહેતા સમિતિ। નંબર 16, કયા આંદોલનો પ્રસ્તાવિત સામાજિક વ્યવસ્થાને સંપૂર્ણપણે નકારે છે? તો બી, ક્રાંતિકારી સામાજિક આંદોલન। નંબર 17, એનોમીનો સિદ્ધાંત કોણે આપ્યો છે? તો સી, રોબર્ટ મર્ટન। પ્રશ્ન નંબર 18, ધોરણ ભંગ વર્તનની વ્યાખ્યા આપનાર વિદ્વાન કોણ છે? તો હોર્ટન એન્ડ હન્ટ જે છે તે ધોરણ ભંગની વર્તનની વ્યાખ્યા એણે આપી છે। પ્રશ્ન નંબર 19, બોમ્બે પ્રોહિબિશન એક્ટ ક્યારે ઘડાયો છે? તો સાચો જવાબ આવે છે સી, ઈસવીસન 1949। પ્રશ્ન નંબર 20, વિશ્વ એડિસ દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો સાચો જવાબ આવે છે એ, 1 ડિસેમ્બર। વિભાગ બી મિત્રો, નીચે આપેલા એક વાક્યની અંદર પ્રશ્નોના જવાબ આપવાના છે, દરેકનો 1 ગુણ રહેશે, એટલે કે 10 પ્રશ્નોના 10 ગુણ મળવાપાત્ર રહેશે। પ્રશ્ન નંબર મિત્રો 21, જૈન સમુદાયમાં કયા 2 વિભાગો જોવા મળે છે? તો જૈન સમુદાયની અંદર મિત્રો આ 2 વિભાગો છે, શ્વેતાંબર અને દિગંબર। પ્રશ્ન નંબર 22, ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછું લિંગ પ્રમાણ કયા પ્રદેશમાં છે? તો ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછું લિંગ પ્રમાણ દમણ અને દીવ મિત્રો માત્ર 918 છે। પ્રશ્ન નંબર 23, આદિમ જાતિઓના સમાજમાં ન્યાયાધીશ અને કોર્ટનું કાર્ય કોણ કરે છે? તો આદિમ જાતિઓના સમાજમાં ન્યાયાધીશ અને કોર્ટનું કાર્ય આદિમ જાતિ પંચ કરે છે। પ્રશ્ન નંબર 24, લિંગ પ્રમાણ એટલે શું? માર્ચ 2020માં પૂછાયેલો પ્રશ્ન છે। લિંગ પ્રમાણ એટલે દર 1000 પુરુષોની
પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે તે. પ્રશ્ન નંબર 25. ઉદારીકરણની શરૂઆત ભારતમાં કઈ સાલમાં થઈ હતી? તો ઉદારીકરણની શરૂઆત ભારતમાં ઈસવીસન 1991ની સાલથી થઈ હતી. પ્રશ્ન નંબર 26. વિશ્વમાં સૌપ્રથમ પ્રિન્ટિંગ પ્રેસનો પ્રારંભ ક્યાં અને કોણે કર્યો હતો? તો વિશ્વમાં સૌપ્રથમ પ્રિન્ટિંગ પ્રેસનો પ્રારંભ જર્મનીના ગુટેનબર્ગે ઈસવીસન 1440ની અંદર કર્યો હતો. પ્રશ્ન નંબર મિત્રો 27. સમાજમાં કયા બે પ્રકારના સમૂહ હોય છે? તો સમાજમાં આ બે પ્રકારના સમૂહ હોય છે, રૂઢિવાદી અને આધુનિકતાવાદી. ટીડીઓનું પૂરું નામ શું છે? તો ટીડીઓ એટલે મિત્રો ટી એટલે તાલુકા, ડી એટલે ડેવલપમેન્ટ અને ઓ એટલે ઓફિસર. તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર. ગુજરાતીમાં કહીએ તો તાલુકા વિકાસ અધિકારી. પ્રશ્ન નંબર 29. બોસ્ટલ શાળાની સ્થાપના સૌપ્રથમ ક્યાં અને ક્યારે થઈ હતી? તો બોસ્ટલ શાળાની સૌપ્રથમ સ્થાપના ઈસવીસન 1902માં ઇંગ્લેન્ડના બોસ્ટલ નામના શહેરની અંદર થઈ હતી, જેના ઉપરથી મિત્રો તેનું નામ બોસ્ટલ શાળા પડી ગયું છે. પ્રશ્ન નંબર 30. ઈસવીસન 2011ના સેશન્સ મુજબ ગુજરાતમાં જાતિ પ્રમાણ જણાવો. તો મિત્રો ઈસવીસન 2011ની વસ્તી ગણતરી એટલે કે સેશન્સ મુજબ ગુજરાતની વાત કરીએ તો જાતિ પ્રમાણ 918 છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી જો તમે વિભાગ સીનું સોલ્યુશન મેળવવા માગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી જે લિંક છે તેના ઉપર મિત્રો તમે ક્લિક કરીને તેનું સોલ્યુશન મેળવી શકો છો. જો તમને મારો વિડીયો ગમે છે તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં.